મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. અને મિત્રો, આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. તો દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા આજનું પ્રથમ વાત કરીએ. આજનું પંચાંગ 14/10/2025 આજે મંગળવારનો દિવસ. મિત્રો, હનુમાનજીની આરાધના ઉપાસના કરી હનુમાનજીના ચરણ સ્પર્શ કરી દિવસની શરૂઆત કરીએ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025 આશ્વિન માસ કૃષ્ણ પક્ષ અષ્ટમી તિથિ 11:11 સુધી અષ્ટમી તિથિ રહેશે અને તે પછી નવમી તિથિ એટલે નોમ પ્રારંભ થશે. સિદ્ધિ યોગ કૌલવકરણ જે 11:11 સુધી પછી તેતુલકરણ ચાલુ થશે. આજનું પુનર્વસુ નક્ષત્ર જે 11:15 સુધી પછી પુષ્ય નક્ષત્ર ચાલુ થશે. અને આજના ચંદ્રમા મિથુન રાશિમાં 1:50 સુધી અને પછી કર્ક રાશિમાં પરિભ્રમણ કરશે. આજના રાહુકાળ મિત્રો 11:43 થી 12:30 સુધી રાહુકાળ. આજના અભિજીત મુહૂર્ત 11:43 થી 12:43 સુધી અભિજીત મુહૂર્ત અને આજના રાહુકાળ 3 વાગ્યાથી 4:26 સુધી રાહુકાળ રહેશે. મિત્રો, આ તો આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. મિથુન રાશિમાં ગુરુદેવ પરિભ્રમણ કરી રહ્યા છે. કર્ક રાશિમાં ચંદ્રદેવ, સિંહ રાશિમાં કેતુદેવ અને સૂર્ય શુક્રની યુતિ કન્યા રાશિમાં, તેમજ મંગળ અને બુધની યુતિ તુલા રાશિમાં અને રાહુ મહારાજ કુંભ રાશિમાં યથાવત પરિભ્રમણ કરી રહ્યા છે. મીન રાશિમાં શનિદેવ. તો મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. મિત્રો, હવે આપણે વાત કરીશું એક નાનકડી ટિપ્સની. આવનારા દિવાળી પર્વની અંદર કાળી ચૌદશની રાત્રિમાં તમે કયા ભગવાનની આરાધના ઉપાસના કરશો અને કયા દેવની પૂજા કરવાથી તમારા વર્ષ દરમિયાન કેવા કાર્યો કરી શકાય, દરેક વિલંબિત કાર્યો પડેલા કેવી રીતે સફળતા પ્રાપ્ત થાય, તેને મિત્રો આજે આપણે ચર્ચા કરીશું. તો દિવાળીના કાળી ચૌદશની રાત્રે હનુમાન ચાલીસાના 21 પાઠ તમે એક જ પલાઠી વારી હાથમાં જળ લઈ સંકલ્પ લઈ અને હનુમાનજીના ફોટા તરફ અથવા તો હનુમાનજીના મંદિરે હનુમાન ચાલીસાના 21 પાઠ કરી અને એક એક પાઠે એક એક દોરાને ગાંઠ મારી અને એ બનાવેલો દોરો તમે જાતે ગ્રહણ કરો. મિત્રો, આ દોરો પહેરવાથી તમારા વર્ષ દરમિયાન નાણાકીય, મેડિકલ દરેક કાર્યમાં સર્વસિદ્ધિ દાતા, અષ્ટસિદ્ધિ નવનિધિ દાતા આવા કાર્યો બનશે. તો મિત્રો, આવા પ્રયોગો તમે કરો અને આ કાળી ચૌદશની રાત્રિમાં બનાવેલા એક રક્ષાબંધન જેવી કાળા કલરનો દોરો ગ્રહણ કરી તમારા જીવનમાં ઉન્નતિ પ્રાપ્ત કરો. મિત્રો, આ હતી આજની ટિપ્સ. હવે આપણે આજની વાત કરીશું તો દૈનિક રાશિ ભવિષ્યમાં પ્રથમ રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકોને ત્રીજા ભાવમાં પરિભ્રમણ કરતા ચંદ્રગુરુનો ગજકેસરી યોગ જે બપોર પછી કર્ક રાશિમાં જશે. તો મિત્રો, આજે તમારે નાના મોટા પ્રવાસોમાં સફળતા મળવાની પણ બપોર પછીના દિવસમાં તમારા મનમાં આનંદ અને ઉત્સાહ બનવાનો. આજે તમારા સૌંદર્ય પ્રસાધન તરફ તમારા નાણાંનો ખર્ચ થાય. આજના દિવસમાં રાજકીય ક્ષેત્ર અથવા સરકારી ક્ષેત્રે નાણાંનો વ્યય થવાના કારણે માનસિક સ્થિતિ ન ખોરવાય તેની કાળજી લઈ. તો મિત્રો, આજના દિવસમાં ઓમ ગમ ગણપતે નમઃ અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને ત્રીજા ભાવમાં પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે તમારા સ્નેહીજનો તરફથી કંઈક ઓફર આવશે. આજે તમારે કોઈ ઉઘરાણી કરવી હોય, ઘણા ટાઈમથી નાણાં તમારા ફસાઈ ગયા હોય, તેમાં પણ સફળતા. કોઈ જાતકને નવું ઇન્ટરવ્યુ આપવું હોય તેમાં પણ સફળતા. નાની મુસાફરીમાં સફળતા. આજે તમારા નાના ભાઈ બહેનો તરફથી તમને સ્નેહીનો પ્રેમ મળવાના કારણે દિવસ તમારો આનંદ અને ઉત્સાહભર્યો બની રહેશે. તો મિત્રો, આજના દિવસમાં તમારે ઓમ બૃહસ્પતે નમઃના મંત્ર કરવા સાથે સાથે ગણપતિની આરાધના કરવી. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને ધનુસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં તમારે નાણાં ઇન્કમ સોર્સ વધવાનો.
વાણીમાં સફળતા પ્રાપ્ત કરવાની, નાણાંની ઇન્કમ વધવાની. સાથે સાથે આજના દિવસમાં વ્હીલ, વારસો, પ્રોપર્ટી, જમીન દલાલીના કાર્યમાં સફળતા પ્રાપ્ત થવાની અને ઘણા ટાઈમથી તમારા નાણાં અટવાઈ પડ્યા હોય તો આ સમયગાળાના દરમિયાન તમારે આવવાના કારણે ઘરમાં અને વાણીમાં સફળતા પ્રાપ્ત થાય. જે જાતકો વાણીના ધંધામાં જોડાયેલા હોય તેવા જાતકોને પણ સફળતા પ્રાપ્ત થાય. તેના માટે આજે તમે ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરો, સાથે ઓમ ગમ ગણપતિના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, પતિ પત્ની વચ્ચે આજે સુમેળભર્યું વાતાવરણ બની રહે અને આજના દિવસમાં તમારા મનની અંદર આનંદ અને ઉત્સાહ બની રહે. એકંદરે આજનો દિવસ તમારો સફળતાવાળો. જે જાતકો નાના સમય દરમિયાન પાર્ટનરશિપના ધંધા કરવા માંગતા હોય કે સિઝનેબલ ધંધો કરવા માંગતા હોય તો કર્ક રાશિના જાતકો આજે નિર્ણય લઈ અને તાત્કાલિક ધોરણે આની સફળતા પ્રાપ્ત કરવા માટે તમારે દરેક કાર્યો સફળતા પ્રાપ્ત કરવા હોય તો ઓમ નમઃ શિવાયના મંત્ર કરી અને દિવસની શરૂઆત કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, જે જાતકોને કોઈ કોર્ટ મેટર ચાલતી હોય તો આજના દિવસમાં તમારે જો વિચારનો કાર્ય કરવા. દરિયાપારની મુસાફરી માટે સમય સફળતાનો, પણ આજે તમારે વાયરલ ઇન્ફેક્શન અને મેડિકલ પ્રશ્નોમાં તમારા નાણાંનો વ્યય થાય. સાથે સાથે તમારા કોર્ટ મેટર અથવા પોલીસ ખાતામાં તમારે જવાના કારણે આજના દિવસમાં જો વિચારીને કાર્યો કરવા. શક્ય એટલો આજનો દિવસ ડિલે કરી અને બીજા દિવસે સફળતા મળશે. તો આજના દિવસમાં તમારે આ કાર્યો ન કરવા અને વાહન ચલાવો તો જો વિચારીને ચલાવો. તો સિંહ રાશિના જાતકો આજે પડવા વાગવાના યોગ, મેડિકલ પ્રશ્નના કારણે તમારું માનસિક સ્થિતિ ખોરવાશે અને તેના કારણે તમારા મગજમાં ઉગ્રતા આવવાના કારણે આજનો દિવસ તમારો થોડોક મધ્યમ બની રહે. માટે તમે સૂર્યદેવની આરાધના કરો અને શિવજીની આરાધના કરો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં જે જાતકો સોનું ખરીદવા માંગતા હોય તેવા જાતકોએ સોના ચાંદીની ખરીદી કરી શકાય. પુષ્ય નક્ષત્ર બપોર પછી ચાલવાનું, તો આ પુષ્ય નક્ષત્રમાં સોના ચાંદીની ખરીદ પણ કરી શકાય. એમાં કન્યા રાશિવાળાએ અને કન્યા લગ્નવાળાએ આનો અતિ વિશેષ લાભ લેવો. આજના દિવસમાં તમે જો ગણપતિની મૂર્તિ ચાંદીમાં લઈ અને તમારા પૂજાના સ્થાનમાં મૂકશો, ગણપતિ, લક્ષ્મી, રિદ્ધિ સિદ્ધિની મૂર્તિ જો તમે તમારા પૂજાના સ્થાનમાં મેળશો તો વર્ષ દરમિયાન અને સ્થાપના કરી તમે જેટલી પણ પૂજા કરશો તમારા જીવનમાં અને તમારા ઘરમાં સુખ શાંતિ બની રહેશે. તો મિત્રો, કન્યા રાશિના જાતકોએ પણ ઓમ નમઃ શિવાયના મંત્ર અને ઓમ ગમ ગણપતિના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને દશમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. ઉપલા અધિકારીઓ તરફ પ્રેશર આવે, નાણાકીય ખર્ચા બતાવે. નાણાકીય ખર્ચના કારણે માનસિક સ્થિતિ ખોરાય, માતાની તબિયત બગડે અને પિતાના ધનની હાનિ થાય. માટે આજના દિવસમાં કોઈ પણ કાર્ય કરતા પહેલા વિચારજો. તમારા ઉપલા અધિકારીનો સાથ અને સહકાર મળી રહેશે, પણ તમારે તમારા પિતાની, માતાની આજ્ઞાનું પાલન કરી દિવસની શરૂઆત કરજો. એકંદરે દિવસ સફળતારો બની રહે. માટે તમે કુળદેવના આરાધના, ઉપાસના કરો, શિવજીની પૂજા કરો. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે તમારા ધાર્મિક કાર્યોમાં ખૂબ જ સફળતા મળે. ધાર્મિક કાર્યો સિવાય પણ આજના દિવસમાં તમારી ભાગ્યની ઉન્નતિ થાય. ઘણા સમયથી ફૂલ ખીલ્યું ના હોય તો આજના દિવસમાં તમારો ભાગ્યનું ફૂલ ખીલે અને આજના દિવસમાં તમે દુર્ગા માતાના મંદિરે એક ગુલાબનું પુષ્પ અર્પણ કરી દિવસ શરૂઆત કરજો. આજનો દિવસ તમારો અતિ વિશેષ રહેવાનો. તો વૃશ્ચિક રાશિના જાતકોએ દરેક મુસાફરીમાં સફળતા મળે અને આની મુસાફરી એક લાંબી મુસાફરીમાં સફળતા મળે. આજના દિવસમાં તમે ઓમ ગમ ગણપતિ નમઃ અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. પેટમાં દુખાવો થાય, માનસિક સ્થિતિ ખોરવાય, વાયરલ ઇન્ફેક્શન લાગે, કાર્ય ન થવાના કારણે માનસિક સ્થિતિ ખોરવાય, નાણાકીય તંગીના કારણે પણ મનમાં ચિંતા ઊભી થાય. તેના માટે હનુમાન ચાલીસાના પાઠ કરો અને હોમ રારા હવેના મંત્ર કરો. દિવસની શરૂઆત કરો. વાત કરીએ મકર રાશિની. મકર રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે તમને તમારા પાર્ટનર તરફથી તમને કંઈક પ્રશ્નો ઊભા થાય. પાર્ટનર પાછળ ખર્ચા કરવાના કારણે તમારી માનસિક સ્થિતિ ખોરવાય. એકંદરે મનની અંદર વહેમી સ્વભાવ અને નેગેટિવ પ્રશ્નના કારણે તમારા દરેક કાર્યો વિલંબિત બનતા લાગે. તો મિત્રો, તમારે રાહુદેવની આરાધના કરવી અને વાણી પર સંયમ રાખવો. ઓમ રાહવે નમઃ અને હનુમાન ચાલીસાનો પાઠ કરીને દિવસની શરૂઆત કરો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને
છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજનો દિવસ આપના માટે સુંદરતા પ્રાપ્ત કરવાનો, દરેક કાર્યોમાં સફળતા. આજે ક્યાંક બહાર જવાનું થાય અને બહાર તમારે હોટલના ખાવાના કારણે માત્ર પેટને લગતા રોગો ના ઊભા થાય તેની કાળજી લેવી. એકંદરે દિવસ આપનો સફળતા વાળો. મનમાં લાગણીશીલ સ્વભાવના કારણે આજનો દિવસમાં તમારે ક્યાંક કોઈક સંબંધીના ત્યાં જવાનું થાય અને ઇમોશનલ બની જાઓ અને ઇમોશનલ બનવાના કારણે તમારા નાણાંનો ખર્ચ થાય, એવું ન થાય તેના માટે કુંભ રાશિના જાતકો ખૂબ જ સાચવજો. આજે તમારું કોઈને કોઈ રીતે ખિસ્સું ના કપાય. લોકો તમને લાગણીમાં ઘેર લેશે, લાગણીના કારણે તમારા નાણાંનો વ્યય થાય. તો આજના દિવસમાં તમે હોમ રાહવે નમઃ અને હોમ નમઃ શિવાયનો મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, જે જાતકો પ્રેમ પ્રકરણમાં પડેલા હોય તેવા જાતકો આજે પ્રેમનું ફૂલ ખીલી જાય, પ્રેમની બાબતો લગ્નમાં તબદીલ થાય અને તેના કારણે તમારે સફળતા પ્રાપ્ત. સાથે સાથે આજે તમારા માતા તરફથી તમને સહાનુકૂળ, આજે તમારું વાહન ખરીદ્યું તો વાહન પણ ખરીદી શકાય. આજે તમારા જોડી મિત્રો તમને સાથ ને સહકાર આપે. જોડી મિત્રોના કારણે તમારે ધન લાભ થવાના કારણે આજનો દિવસ તમારો સફળતા વાળો કરવાની. તો મિત્રો, આજના દિવસમાં તમારે હોમ નમઃ શિવાયના મંત્ર કરી અને દિવસની શરૂઆત કરી. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ, આ ચેનલમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.